સુરતના ઓલપાડના મુળદ ગામે જર્જરિત થયેલી પાણીની ટાંકી ઉતારવાની કામગીરી દરમિયાન તે સહકારી મંડળીના મકાન પર પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો। પીવાની પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હોવાથી તેને તોડી પાડવાની કામગીરી ચાલી રહી હતી। જો કે આ ટાંકી ગામની સેવા સહકારી મંડળીના મકાન પર ધડાકાભેર તૂટી પડી। મંડળીમાં કામ કરતા કર્મચારીઓ બહાર હોવાથી મોટી દુર્ઘટના ટળી। સહકારી મંડળીની બાજુમાં જ શાળા હતી, પરંતુ શાળાના બાળકો એક દિવસના પ્રવાસે હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। શું છે કે આ જર્જરિત ટાંકી ઉઠીને એટલે ઘણા સમયથી આ ગામમાંથી કહેતા હતા કે ભાઈ આ ટાંકી ઉતારી નાખો, નહીં તો કોઈ દેવા હોનાર જ થશે। એટલે મંડળીમાંથી બી પંચાયતને લેખિતમાં મળેલું હતું, એટલે અમે ટીડીઓ સાહેબના ને એના ઓર્ડરથી આ કામગીરી કરતા હતા। એ સમય દરમિયાન આ ટાંકી પાડવાતી વખતે સોસાયટીના મકાન પર પડી હતી ને કોઈ હોનારત થઈ નથી, જાન હોનારત કોઈ થઈ નથી। મતલબ જ્યારે ટાંકીનું કામ ચાલુ હતું બધા હટાવી દીધા? હા, બધાને હટાવી દીધેલા હતા, આજુબાજુ બધાને હટાવી લીધેલા। વાહન વ્યવહાર ટોટલ બંધ કરી દીધેલો। મંદિરમાં નુકસાન થયું છે? મંદિરમાં